ભાવનગરમાં ગુરુ ગોવિંદસિંહજીના નામની તકતીને નુકસાન પહોંચાડતા શીખ સમાજમાં રોષમાં. ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા સમર્પણ ચોકનું નામ શીખ સમાજના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના નામ પર રાખવામાં આવ્યું હતું. આ ચોકમાં લગાવવામાં આવેલી ગુરુ ગોવિંદસિંહજીના નામની તકતીને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેને છાણા વડે ગંદી કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઘટનાને પગલે શીખ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર સત્કાર શીખ સેવા સમિતિના પ્રમુખ જગપાલ સિંઘે આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું છે કે અગાઉ પણ અહીં ગુરુજીના નામનું બોર્ડ હટાવી દેવામાં આવ્યું હતું. શીખ સમાજે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવીને દોષિતો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે. રિપોર્ટર હિરેન મારુ, ભાવનગર. હું ભાવનગર સત્કાર શીખ સેવા સમિતિનો પ્રેસિડેન્ટ છું અને આજે ભાવનગર ખાતે આવેલા ગાયત્રીનગરની અંદર સમર્પણ ચોકમાં જે એક ચોકની નામ આપવામાં આવ્યું હતું શ્રી ગુરુ ગોવિંદસિંહ મહારાજજી ચોક, એ ચોકની નામની સંમતિ પણ આજુબાજુના રહેવાસીઓની બધાની સંમતિથી જ આ કામ કરવામાં આવ્યું હતું. તે છતાંય પણ ઘણા અસામાજિક તત્વો જે આ જોઈ નથી શક્યા એમણે આ તકતીને ખંડિત કરેલી છે અને ગઈકાલ રાત્રે એને આખું છાણાથી ખરાબ કરવામાં આવ્યું હતું અને એ તકતીને ભાંગી નાખવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેથી કરીને આ વસ્તુ વ્યાજબી નથી. આજે સમસ્ત શીખ સમાજના ઘણા લોકો હજી બાકી છે, ઘણા લોકો આવ્યા છે, તો અમે ભેગા થયા છે કે આ જે લોકોએ પણ કાર્ય કર્યું હોય એની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને અમે એસપી સાહેબ પાસે માંગણી કરીએ છીએ. આવી ઘટના બનેલી કરી અગાઉ આની પહેલાં એક બોર્ડ હતું, એ પણ શ્રી ગુરુ ગોવિંદસિંહ મહારાજના નામનું જ બોર્ડ હતું, એ બોર્ડ પણ કાઢીને ફેંકી નાખવામાં આવેલું. આપને કોઈ શંકા કરી? નહીં, શંકા નહીં. આ વિશે